અમરેલી જિલ્લામાં વન્યજીવ ત્રાસ સતત વધી રહ્યો છે। અહીં ગીરનું જંગલ નજીક હોવાના કારણે સિંહ અને દીપડાઓ સહિત વન્યજીવો સતત આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ દીપડાનો આતંક અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। એ અમરેલી જિલ્લાના તરક તળાવ ગામમાં એક કિશોરને દીપડાએ ફાડી ખાતા ચકચાર ફેલાઈ હતી, જે કારણોસર અહીં ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। ભયના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરવા નથી જઈ શકતા। આ અંગે વધુ વિગત ઘટના સ્થળ પર મોજૂદ આપણા રિપોર્ટર અરમાન પાસેથી મેળવીએ। અમરેલી જિલ્લાના તરક તળાવ ગામે ગઈકાલ સાંજના 5:30 કલાકની અરસામાં એક દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યા હોવાની ઘટના બની છે। હાલ આપણે સ્થળ પર છીએ કે તરક તળાવ ગામની અંદર જે ખેતરની અંદર એક છોકરો કામ કરતો હતો અને 8 વર્ષની ઉંમરનો છોકરો હતો, તે દ્વારા કામ કરતો હતો। તે દરમિયાન દીપડો આવી અને દીપડાએ તે છોકરાને ઉઠાવી જઈ અને ખેતરમાં લઈ જઈને ફાડી ખાધા હોવાની ઘટના બની છે। ત્યારે સમગ્ર તરક તળાવ ગામ સહિત આજુબાજુના ગામમાં ફફડાટ ફેલાયો છે। અહીંના લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે અને હાલ પણ હજી બીજા ખેતરોની અંદર દીપડો દેખાઈ રહ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અરમાન ધાનાણી, તરક તળાવ ગામ, અમરેલી। આ સમગ્ર બનાવને લઈ ગામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ગામના ખેડૂતો ખેતી કરવા નથી જઈ શકતા। સમગ્ર ઘટનાથી ગામજનો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ગામ લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ અંગે તાત્કાલિક પગલાં લે, જેથી અમે ડર વગર અમારી ખેતી કામ કરી શકીએ। મારું નામ અશોક ચતુરભાઈ દેવાણી, ગામ તરક તળાવ। કાલે અમને 5 વાગ્યે જાણવા મળેલ કે કોઈ મજૂરના છોકરા ઉપર દીપડાએ હુમલો કરેલ। અમે સ્થળ ઉપર આવેલા અને તાજા સગડ અને બાળકનું ત્યાં ફાડે ખાધેલો હતો અને ફોરેસ્ટ ખાતાને અમે જાણ કરેલી। ફોરેસ્ટ ખાતાવાળા આવી ગયેલા અને ત્યારબાદ અમે પીએમ માટે એને અમરેલી લઈ ગયેલા અને ત્યાંથી એને કાયદેસરની કાર્યવાહી કરી અને એમના વતન એ લોકોને રવાના કર્યા અને હજી કાલનો દાખલો હજી પૂરો નથી થયો, ત્યાં આજે પાછા અમારી વાડીમાં દીપડાએ દેખા દીધા અને આ દીપડા વહેલી તકે પકડાય એવી ગ્રામજનોની માંગ છે। ફોરેસ્ટે વાળાએ જે એની કામગીરી હતી એ ચાલુ જ છે અને પિંજરા મૂકેલા છે અને એ લોકો અહીંયા સ્થળ ઉપર 24 કલાક હાજર છે। મથુરાના બાળકને ખેતરમાં દીપડાએ ફાડી ખાવાની ઘટના બનતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। આજ વહેલી સવારથી ગામના કોઈ મજૂરો અને કોઈ પણ ખેડૂતો ખેતરમાં જતા ડરી રહ્યા છે, પણ વિભાગનું પેટ્રોલિંગ ચાલુ છે, છતાં પણ ખેડૂતો પોતાનો પાક ઊભો હોવા છતાં અહીં પોતાના ખેતરોમાં નથી જઈ શકતા। જે ખેડૂતો જાય છે તે લાકડીઓ અને દંડાઓ લઈને જઈ રહ્યા છે। હાલ ખેડૂતો દંડાઓ અને લાકડીઓ લઈને પોતાના ખેતરો આસપાસ જાણે પોલીસ ફરજ બજાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચંદલિયા મેહુલભાઈ રમણીકભાઈ છે અને આ બનાવ દીપડાનો જે તરક તળાવ ગામમાં બનેલો છે તે આજુબાજુના ગામમાં અને તરક તળાવ ગામમાં બહુ ભયાનક બનેલો છે। તો લોકો મજૂરો, ખેત મજૂરો અને ખેડૂતોમાં ફફડાટ છે કે ભાઈ આનું કાંઈ નિવારણ જંગલ ખાતાવાળા કાંઈ કરે, નહીંતર અત્યારે મજૂરો કે ખેડૂતો ખેતરમાં કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી। તો વહેલી તકે બને એટલી જલ્દીથી ફોરેસ્ટ ખાતાવાળા, જંગલ ખાતાવાળા બધા ભેગા મળીને આ પ્રશ્નનો હલ કરે એવી ખેડૂતોની અને ખાસ કરીને માલિકની જેના ઘરે ખેતરમાં બનેલું છે એ લોકોની ખાસ માંગણી એવી છે। નાના એવા તરક તળાવમાં દીપડાએ નાના બાળકને ફાડી ખાવાની ઘટના બનતા લોકો ભયભીત બન્યા છે। ખેડૂતો સિઝન પાક ઊભો હોય છે અને પાકને વણવા માટે મજૂરોની ખાસ જરૂર હોય છે, ત્યારે દીપડાના ભયના કારણે કોઈ મજૂર પણ ખેતરમાં જવા રાજી નથી, જે કારણોસર ખેતરો હાલ સુમસાન બન્યા છે। અહીં પણ વિભાગ દ્વારા દીપડાને પકડવા ટીમ ગોઠવવામાં આવી છે અને તાકીદે વન વિભાગ દ્વારા દીપડાને પકડી પાડવામાં આવશે તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલ જણાવી રહ્યા છે। શ્રી એમ.યુ. શેખ, મદદનીશ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, અમરેલીમાં ફરજ બજાવું છું, સભ્ય તરીકે ફરજ બજાવું છું। ગઈકાલે લગભગ સાંજના સમયે 5-5:30 વાગ્યાના ગાળામાં અમને ખબર મળેલ કે તરગડા ગામે કંઈક મધ્યપ્રદેશથી મજૂર આવતા હતા, કપાસના એમાં કામ કરતા હતા, કપાસ વીણવાનું। તો એ લોકો ત્યાં કંઈક 5-5:30 વાગ્યાનો ટાઈમ થયો હતો અને કપાસ વીણવાનું કામ કરતા હશે। એમનો નાનો 6-7 વર્ષનો એક છોકરો હતો। એ છોકરાને કંઈક પાણીની તરસ લાગી હશે અને પાણીનું ડ્રમ લગભગ 25-30 મીટર દૂર પડેલું હતું કપાસના ખેતરમાં। એટલે છોકરો કંઈક પાણી પીવા માટે ગયો અને પાણીનું કેન ખોલીને કંઈક પાણી પીવા ગયો, ત્યાં દીપડો નજીક હશે તો ઘસી આવ્યો એના ઉપર અને એને
ગળાના ભાગે અને માથાના ભાગે પકડીને ઢસડીને 20-25 મીટર જેટલું દૂર લઈ ગયું. હા, એટલામાં છોકરાઓનો હરડાવાનો અવાજ આવ્યો એટલે એના મા બાપ દોડ્યા. એટલે એ કેન સુધી આવ્યા હતા, આગળ ગયા, એટલે આગળ દોડ્યા એટલે દીપડો ત્યાં એને છોડીને જતો રહ્યો. ત્યાર પછી અમને ખબર મળતા, અમને લગભગ સાંજે 6-7 વાગે ખબર મળતા અમે બી ત્યાં ગયા. પછી લીલિયા રેન્જના આરએફઓ લોકો બી ત્યાં આવી ગયા હતા અને છોકરાને તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ખેડૂતનો માલિક તે એમની સાથે એના મધર ફાધરને લઈને અહીંયા શાંતાબામાં એને એડમિટ થયો હતો, પરંતુ એનું અવસાન થઈ જવા પામેલ. અને પછી અમે 2 પાંજરા લીલિયા રેન્જમાંથી મંગાવી અને દીપડાને રેસ્ક્યુ કરવા માટે 2 પાંજરા મૂક્યા છે.